ગુજરાતી ટૂંકી વાર્તા હે ભગવાન। એક દિવસ બિરબલને હેરાન કરવા માટે બાદશાહે એક એવું ગોખલો બનાવ્યો જેમાં હાથ નાખવાથી હાથ ફસાઈ જાય। એક વખત તેણે ગોખલામાં એક સફરજન મૂક્યું। ગોખલાવાળું ઘર અને બાદશાહના ઘરનો દરવાજો બંને એકબીજાને મળતા આવતા હતા। બિરબલ જ્યારે બાદશાહને મળવા આવ્યો ત્યારે બાદશાહે હુકમ કર્યો કે ગોખલાવાળા ઘરમાંથી એક સફરજન લઈને આવો। બિરબલે રૂમમાં જઈને ગોખલામાંથી સફરજન કાઢવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેમાં તેનો હાથ ફસાઈ ગયો। બીજા હાથે એને કાઢવા માટે પ્રયત્ન કર્યો તો એ પણ ફસાઈ ગયો। થોડીવાર પછી બાદશાહ ત્યાં આવ્યો અને બિરબલને ચીડાવવા લાગ્યો। બિરબલ જોતો જ રહી ગયો। ત્યારે બાદશાહે પોતાના હાથ વડે બિરબલના હાથ છોડાવ્યા। બિરબલે પણ બાદશાહનો બદલો લેવા માટે ઉપાય વિચાર્યો। બિરબલ તીર્થયાત્રાનું બહાનું કાઢી રજા ઉપર ઉતરી ગયો, પરંતુ શાહનામાના પોતાના ઘરે રહેવા લાગ્યો। કપડાને રંગ કરી, સાધુનો વેશ ધારણ કરી શાહનામાના દરબારની ખબર લેતો રહ્યો। એક વખત બાદશાહ શિકાર કરવા જંગલમાં ગયો। બિરબલ પણ સાધુનો વેશ ધારણ કરી એની પાછળ પાછળ ગયો। બાદશાહ એક જંગલી સુવરની પાછળ પાછળ જતા રસ્તો ભૂલી ગયો। રાત પડવાની તૈયારી હતી। થોડી વાર પછી તેણે એક વિકરાળ રાક્ષસ વાળ વિખરાયેલ અને આંખો ફેલાયેલી તેની પાસે આવતો દેખાયો। એણે જોઈ બાદશાહ ભયભીત થઈ ગયો અને હાથ જોડી એની સામે ઊભો રહી ગયો। રાક્ષસે તેને પકડીને કહ્યું, તું પ્રજા ઉપર બહુ અત્યાચાર કરે છે, હું આજ તને નહીં છોડું। આ સાંભળી બાદશાહ કરગરવા લાગ્યો, હે ભગવાન, આ વખતે મને ક્ષમા કરો, હવે તમારા હુકમથી ક્યારેય આવું નહીં કરું। ત્યારે રાક્ષસે કહ્યું, સારું, તને માફ કરું છું, હવે અત્યાચાર કરતો નહીં। તું તારા માથા ઉપર મારા જૂતા મૂકીને સીધો મહેલ તરફ જતો રહી। જેમ તેમ બાદશાહ ડરતા ડરતા પોતાના મહેલમાં આવી ગયો અને ઉદારતાથી દરબારનું કામકાજ કરવા લાગ્યો, પરંતુ તે રાક્ષસની યાદ તેના મનમાંથી કેમે કાઢી શક્યો નહીં। એક દિવસે બાદશાહને ખબર પડી કે બિરબલ તીર્થયાત્રા કરીને પાછા આવી ગયા છે। ત્યારે બાદશાહે નોકર દ્વારા બિરબલને બોલાવ્યા। બિરબલ જ્યારે સભામાં પહોંચ્યા ત્યારે બધા દરબારીઓ હાજર હતા। બાદશાહે અંતર ખબર પૂછ્યા પછી એવી જ વાત કરી કેમ બિરબલ ગોખલાનું સફરજન? દરબારી કંઈ સમજ્યા નહીં। ત્યારે બિરબલે કહ્યું, હે ભગવાન। આ સાંભળી બાદશાહ શરમનો માર્યો નીચે માથું નાખી ચૂપ થઈ ગયો અને પછી બિરબલને ક્યારેય નહીં ચીડાયા। બાદશાહને એ રાક્ષસનું રહસ્ય અને બિરબલની ચાલાકીની ખબર પડી ગઈ। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।